આજની પ્રેસ વાર્તાની અંદર મેં વિગતવાર રીતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની જે રકમ જે આવે છે એ આ જિલ્લાના વિકાસ માટે હોય છે અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની કાઉન્સિલ બેઠક જે મળી છે એમાં કુલ 47 કરોડ રૂપિયા કરતાં વધારે રકમના કામો મંજૂર કરવામાં આવેલા। આ કામોની અંદર જે જિલ્લાની 6 તાલુકાની પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોની અંદર જુદા જુદા પ્રકારના વજન ઊંચાઈ આંગણવાડીમાં ઊંચાઈ અને સ્માર્ટ સ્કેલ, સોલાર ઇન્ડોર કુકિંગ શીટ, સ્વચ્છતા કીટ, કોમ્પ્યુટર લેબ સાધનો, કોમ્પ્યુટર સેટ, નકશા ચાર્ટ અને વિજ્ઞાન સાધનોની ખરીદી માટે મંજૂર કરવામાં આવેલી। આ જે ખરીદી કરવામાં આવી છે એ ખરીદીની અંદર કુલ રકમ જે ચૂકવવામાં આવી છે જે તે એજન્સીઓને એ કુલ 9,27,66,6,709 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। મેં વિગતવાર પ્રેસ વાર્તાની અંદર જે ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં આઇટમ વાઇઝ બતાવ્યો છે અને એમાં ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચૂકવણી કરવામાં આવી છે એના કરતા માર્કેટ વેલ્યુની અંદર 50% રકમની અંદર રિટેલમાં, હોલસેલની વાત નથી કરતો, રિટેલની અંદર પણ 4.5 કરોડ રૂપિયાની અંદર આ બધી આઇટમો ખરીદ શકાય। એટલે 9,27,00,000ની સામે 50 થી 55% એટલે કે 4 થી 4.5 કરોડ રૂપિયા, 4,75,00,000 રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આ ભ્રષ્ટાચાર કરવામાં જે આવ્યો છે એ બાબતે જિલ્લા હાલના કલેક્ટર અને રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો પહોંચાડશું અને સરકાર પાસે માંગણી કરશું કે આ જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ એસીબી દ્વારા કરાવવામાં આવે અને આમાં આ ભ્રષ્ટાચારમાં જે કોઈ લોકો સંડોવાયેલા છે એ સંડોવાયેલા લોકોની સામે જિલ્લા વહીવટી તંત્રમાં નીચેથી ઉપર સુધી જે કોઈ અધિકારી હોય, જે કોઈ અમલી અધિકારી હોય એમની જવાબદારી નક્કી કરીને, કારણ કે બધાની જવાબદારી થાય, ટેન્ડરો જે બહાર પાડવામાં આવ્યા છે જેમની અંદર, તો એ ટેન્ડરોની અંદર પણ જે શરતો રાખવી જોઈએ એ શરતો ઈરાદાપૂર્વક રાખવામાં આવી નથી। એટલા માટે કે એમની અનુકૂળતા હોય એ પ્રમાણે એ ખરીદી શકે એટલા માટે થઈ અને ટેન્ડરની અંદર પણ જે જોગવાઈઓ નીતિ નિયમની વિરુદ્ધની અંદર આ ખરીદી કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। એટલે એસીબી મારફત તપાસ કરાવરાવી જે કોઈ જવાબદાર હોય એ તમામ અમલીકરણ અધિકારી અને મુખ્ય જવાબદાર તત્કાલીન કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની મંજૂરી, કારણ કે એમણે આમાં જે કાંઈ મંજૂરીઓ આપવામાં આવી છે એમની સહીઓ પણ છે, ખરીદ સમિતિ જે છે એના જે સભ્યો હોય છે એમાં કલેક્ટરની પણ મંજૂરી હોય છે। એટલે મુખ્ય જવાબદાર છે એ કલેક્ટર દિગ્વિજયસિંહ છે। એટલે તપાસ કરી અને એની સામે કડક પગલાં ભરવા માટેની આજની પ્રેસ વાર્તા માધ્યમ માંગણી કરીશ। જે વસ્તુઓને ખરીદ કરવામાં આવી છે એ સામાન્ય રીતે બ્રાન્ડેડ કંપનીઓની ખરીદી કરવાની હોય છે। દાખલા તરીકે કોમ્પ્યુટરની ખરીદી કરી છે તો કોમ્પ્યુટર જે છે એ ડેલ કંપનીનું પણ આવે છે, લિનોવા કંપનીનું પણ આવે છે, બીજી અધર સ્ટાન્ડર્ડ કંપનીઓનું આવે છે। તો એ આ ખરીદી કરી છે એમાં સ્ટાન્ડર્ડ કંપની નથી કરી, નોન બ્રાન્ડેડ કંપનીઓની ખરીદી કરી છે। જેટલી આઇટમો જે ખરીદ કરવામાં આવી છે એ બધી આઇટમો નોન બ્રાન્ડેડ છે અને નોન બ્રાન્ડેડ એમાં માત્ર ને માત્ર એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કે જે કુકિંગ કીટ આપી છે એમાં એણે મટીરિયલ અમુક બહાર પાડ્યું છે પણ એમાં જે સબસિડી જે બાદ કરવાની આવે એ નથી કરીને પૂરેપૂરી રકમ ચૂકવી દીધી છે। બાકીની તમામ આઇટમો નોન બ્રાન્ડેડ છે। માર્કેટની અંદર રિટેલ ભાવે જે મળે છે એના કરતા 50%, 60%, 70% વધુ ભાવ આપીને ખરીદી કરી છે અને ખરીદીમાં પણ ટેન્ડરની અંદર જોગવાઈઓ જે કરવી જોઈએ એ જોગવાઈઓ કર્યા સિવાય અને સ્પેસિફિકેશન એટલે કે સ્ટાન્ડર્ડનું કોઈમાં જોગવાઈ ટેન્ડરમાં કર્યા સિવાય એમની અનુકૂળતા મુજબ ખરીદી કરી અને મોટી નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે।